હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 5 અ બ્યુટીફુલ વર્લ્ડ। પાઠ 5ની અહીં આપણે સમજ મેળવીશું। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 5 બ્યુટીફુલ વર્લ્ડ ભાગ 1। અહીંયા વિડીયોના પહેલા ભાગમાં જોઈએ તો લિસનિંગ, રિસાઇડ એન્ડ એન્જોય। અહીંયા છે એક પ્રેયર આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે। આપણે ભાષાંતર સાથે તેને સમજીશું। ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ એટલે કે ઘાસ, ફૂલો અને ઉગતા વૃક્ષો માટે। ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ એન્ડ બીઝ પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓ માટે। ફોર અવર ફાધર્સ એન્ડ અવર મધર્સ અમારા પિતાઓ અને અમારી માતાઓ માટે। ફોર અવર સિસ્ટર એન્ડ અવર બ્રધર્સ અમારી બહેનો અને અમારા ભાઈઓ માટે। વી થેન્ક યુ ગોડ અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર। આવી રીતના આપણે દરેક વાક્યનું ભાષાંતર શીખ્યું। ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર ઘર અને તેમાં મળતા પ્રેમ માટે। ફોર ફૂડ વી ઇટ એન્ડ ક્લોથ વી વિયર્સ અમે ખાઈએ છીએ તે ખોરાક અને પહેરીએ છીએ તે કપડાં માટે। ફોર બુક્સ ટુ રીડ એન્ડ સોંગ્સ ટુ સિંગ વાંચવાના પુસ્તકો અને ગાવાના ગીતો માટે। ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ્સ મિત્રો માટે અને બાકી બધી વસ્તુઓ માટે। વી થેન્ક યુ ગોડ અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર। હવે કમ્પ્લીટ ધ વર્ડ્સ અહીંયા અધૂરા શબ્દને પૂર્ણ કરવાના છે। પહેલો શબ્દ બનશે ફ્લાવર્સ, બીજો બનશે બટરફ્લાઇઝ, ત્રીજો બનશે ગ્રોઈંગ્સ, ચોથો બનશે ક્લોધીસ, પાંચમો બનશે પ્લેમેટ્સ, છઠ્ઠો બનશે એવરીથિંગ। આ રીતે તમે આપેલા શબ્દ પૂર્ણ કરશો, જે કાવ્યના આધારે પૂર્ણ કરવાના છે। ત્યારબાદ આગળ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન। સવાલ નંબર 1, વાય શુડ વી પ્રે ટુ ગોડ? જવાબ થશે વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગીવન અસ। બીજું છે વેન ડુ યુ પ્રે ટુ ગોડ? આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ। ત્યારબાદ ત્રીજું છે અહીંયા છે આપેલું પોયમ છે તે વાંચવાનું છે અને પછી આપેલું પોયમ પૂર્ણ કરવાનું છે। પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ પ્રેઇંગ પ્રેઇંગ, પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન, સિંગિંગ સિંગિંગ, સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ સિંગિંગ, સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન, રીડિંગ રીડિંગ, રીડિંગ રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ રીડિંગ, રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન। આવી રીતે સિંગિંગ, રીડિંગ એવા શબ્દનો ઉપયોગ કરી આપણે કાવ્ય આગળ વધારવાનું છે। લિસન ટુ ધ સ્ટોરી માય બ્રધર અહીંયા એક સ્ટોરી આપેલી છે તે વાંચીએ। ધેર વોઝ અ સ્મોલ હિલ, અ પાથ વોઝ પાસિંગ થ્રુ હિલ એક નાની ટેકરી હતી, ટેકરીમાંથી એક કેડી જતી હતી। ઇટ વેન્ટ થ્રુ ધ ટ્રીઝ ઓફ પાઇન એન્ડ ફીર એન્ડ બીકોઝ ઓફ ઇટ લુકડ લવલી તે કેડી દેવદાર અને ચીડના વૃક્ષો વચ્ચે થઈને નીકળતી હતી અને તેથી તે ખૂબ સુંદર દેખાતી હતી। પીપલ ઓફ ફન વોકડ ઓન ઇટ ટુ હોલી પ્લેસ એક પવિત્ર સ્થળે જવા માટે લોકો ઘણીવાર તેનો ઉપયોગ કરતા હતા। આગળ જોઈએ વન ડે ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય એક દિવસ ઊંચે આકાશમાં સૂર્ય તપતો હતો। મેની પીપલ વેર ક્લિમ્બિંગ અપ ધ હિલ સ્લોલી એન્ડ કેરફુલી સો ધે રીચ ધેર સેફ્ટી ઘણા લોકો ધીમે ધીમે અને કાળજીપૂર્વક ઉપર ચડતા હતા જેથી તેઓ ત્યાં સલામત રીતે પહોંચી શકે। વન ડે ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય એક દિવસ ઊંચે આકાશમાં સૂર્ય તપતો હતો, ઘણા લોકો ધીમે ધીમે કાળજીપૂર્વક ઉપર ચડતા હતા જેથી તેઓ ત્યાં સલામત પહોંચી જાય। આ ફકરો આપણે આગળ પણ જોયો, ફરીવાર લખાઈ ગયો છે। આગળ જોઈએ અ ગર્લ્સ ઓલ્સો ક્લિમ્ડ અપ ધ હિલ વિથ ધેમ તેમની સાથે એક છોકરી પણ ટેકરી પર ચડતી હતી। હર નેમ વોઝ મીના તેણીનું નામ મીના હતું। મીના વોઝ 12 યર્સ ઓલ્ડ મીના 12 વર્ષની હતી। શી વોઝ નોટ અલોન તે એકલી નહોતી। શી કેર્ડ અ બોય ઓન હર બેક બીકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લિમ્બ તેના પીઠ પર એક છોકરો હતો કારણ કે તે ચડી શકતો નહોતો। હી વોઝ 4 યર્સ ઓલ્ડ તે 4 વર્ષનો હતો। હિઝ હેર વોઝ કર્લી, હિઝ આઈઝ વેર બ્લેક એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સન તેના વાળ વાંકડિયા હતા, તેની આંખો કાળી હતી અને તેનો ચહેરો સૂર્યના પ્રકાશમાં ચમકતો હતો। મીના ક્લિમ્બ અપ ધ હિલ સ્લોલી એન્ડ
સ્ટેડલી વિથ હર બ્રધર. મીના તેના ભાઈને લઈને ધીમે ધીમે એક ધારું ટેકરી પર ચડતી હતી. બોથ મીના એન્ડ હર બ્રધર વેર હેપી. મીના અને તેનો ભાઈ બંને ખુશ હતા. અ મેન ઇન ધ ગ્રુપ લુકડ એટ મીના. એક જૂથમાંથી એક માણસે મીના સામે જોયું. હી ફેલ્ટ સોરી ફોર હેર. તેને તેની દયા આવી, એટલે કે મીનાની દયા આવી. હી સેડ ટુ હર. તેણે મીનાને કહ્યું, માય ચાઇલ્ડ, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક. બેટા, તને આ છોકરો તારી પીઠ ઉપર શા માટે ઉચક્યો છે? ડોન્ટ યુ ફીલ ઇઝ લોડ. શું તને તેનો ભાર લાગતો નથી? મીના લુકડ એટ હિમ એન્ડ વન્ડર. મીના આશ્ચર્યથી તેની સામે જોઈ રહી. શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. શું કહેવા માગતા હતા તેણીને તે સમજાયું નહોતું. હવે શી સેડ, હી ઇઝ નોટ લોડ, હી ઇઝ માય બ્રધર. તે બોલી, તે ભાર નથી, તે મારો ભાઈ છે. આન્સર ધ ક્વેશ્ચન. હવે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, વેર ધ પીપલ ગોઈંગ? જવાબ થશે, ધ પીપલ વેર ગોઈંગ ટુ અ હોલી પ્લેસ ઓન ધ હિલ. સવાલ નંબર 2, હાઉ ઓલ્ડ વોઝ મીનાઝ બ્રધર? મીનાઝ બ્રધર વોઝ 4 years old. સવાલ નંબર 3, વોટ ડીડ ધ મેન આસ્ક મીના? ધ મેન આસ્કડ મીના, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક? ડોન્ટ યુ ફીલ હિઝ લોડ? સવાલ નંબર 4, વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન? મીના રિપ્લાઇડ ટુ ધ મેન, હી ઇઝ નોટ લોડ, હી ઇઝ માય બ્રધર. ત્યારબાદ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચી અને સાચું છે કે ખોટું તે લખવાનું છે. 1, મીના લુકડ સેડ. જવાબ થશે ફોલ્સ. બીજું છે, મીના વોઝ 12 years old. જવાબ થશે ટ્રુ. ત્રીજું છે, ઇટ વોઝ રેઇનિંગ વેન મીના ક્લિમ્બ અપ ધ હિલ. જવાબ થશે ફોલ્સ. 4, મીનાઝ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લિમ્બ અપ હિલ. ટ્રુ. આ રીતે આપણે સાચા ખોટા લખીશું. ત્યારબાદ રીડિંગ. રીડ ધ સ્ટોરી. અહીંયા આપેલી સ્ટોરી વાંચવાની છે. આપણે આ સ્ટોરીને ભાષાંતર સાથે શીખીશું. અ કનિંગ જેકલ. વન્સ અ કનિંગ જેકલ જમ્પ્ડ ઇન ધ બિગ ટબ ઓફ બ્લુ ડાય. એકવાર એક લુચ્ચું શિયાળ ભૂરા રંગના એક મોટા પીપમાં કૂદ્યું. ધ કનિંગ જેકલ ટર્ન બ્લુ ફ્રોમ હેડ ટુ ટેલ. લુચ્ચું શિયાળ માથાથી પૂંછડી સુધી ભૂરું થઈ ગયું. વેન હી વેન્ટ બેક ટુ ધ જંગલ. જ્યારે તે જંગલમાં પાછું ગયું, ઓલ ધ એનિમલ્સ લુકડ એટ હિમ એન્ડ વેર શોક્ડ. ત્યારે બધા પ્રાણીઓ તેને જોઈને હેબતાઈ ગયા. સો હી સો હિમસેલ્ફ ઇન ધ રિવર વોટર એન્ડ થોટ ઓફ એન આઈડિયા. તેથી તેણે નદીના પાણીમાં પોતાને જોયું અને તેને એક યુક્તિ સૂજી. હી વેન્ટ ટુ બેક ટુ ધ જંગલ. તે જંગલમાં પાછું ગયું. એન્ડ સેડ ટુ ધ એનિમલ્સ. અને પ્રાણીઓને કહેવા લાગ્યું, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ. આઈ એમ યોર કિંગ. હું તમારું રક્ષણ કરવા માટે અહીં આવ્યો છું. હું તમારો રાજા છું. ઓલ ધ એનિમલ્સ બિલીવડ હિમ એન્ડ બોડ બિફોર હિમ. બધા પ્રાણીઓએ તેના પર વિશ્વાસ કર્યો અને તેને નમીને સલામ કરી. ધ ક્લેવર જેકલ સ્માઇલ્ડ. શિયાળ હસ્યું. નાવ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. હવે તે જંગલમાં સૌથી વધુ શક્તિશાળી પ્રાણી હતું. હી વોઝ પ્રાઉડ ટુ બી ધ કિંગ. તેને રાજા હોવાનું ગૌરવ હતું. વન્સ ધ જેકલ વોક અપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. એકવાર મધરાતે શિયાળ જાગી ગયું. ધ અધર જેકલ્સ ઇન ધ ફોરેસ્ટ વેર હોલિંગ એટ ધ ફૂલ મૂન ઇન ધ સ્કાય. જંગલમાં બીજા શિયાળ આકાશમાં પૂનમના ચંદ્રને જોઈને લાળી કરી રહ્યા હતા. લાળી કરવી એટલે શિયાળ જે રાડો નાખે છે રાત્રે, તેને લાળી કરી કહેવાય. ધ બ્લુ જેકલ ફોરગેટ ધેટ હી વોઝ ધ કિંગ. હી ટુ બેગન ટુ હાવ. ભૂરું શિયાળ ભૂલી ગયું કે તે રાજા હતું અને તે પણ લાળી કરવા પાડ્યું. હી ક્રાઇડ હૂ હૂ. તે જોરથી બોલ્યું, હૂ હૂ. ધ એનિમલ્સ રેન આઉટ ટુ સી હિમ. બધા પ્રાણીઓ તેને જોવા માટે બહાર દોડી આવ્યા. ધે ઓલ શાઉટેડ, હી જસ્ટ અ જેકલ. તે બધા જોરથી બોલ્યા, તે તો એક શિયાળ છે. ધે રશ્ડ ટુ એટેક હિમ. તેઓ તેના પર હુમલો કરવા દોડી ગયા. ધ બ્લુ જેકલ સેડ, આઈ એમ સોરી, આઈ ફ્લડ યુ. પ્લીઝ ફોરગીવ મી. ભૂરું શિયાળ બોલ્યું, મેં તમને મૂરખ બનાવ્યા, તે માટે હું દિલગીર છું. મહેરબાની કરીને મને માફ કરો. હી વોવડ નેવર ટુ બોધર એનીવન. તેણે કોઈને પણ હેરાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. સો ધ એનિમલ્સ ફોરગેવ હિમ. બધા પ્રાણીઓએ તેથી તેને માફ કર્યો. આવી રીતેની વાર્તા છે.
અહીંયા આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો મળીએ હવે બીજા ભાગમાં. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.